સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યના શહેરોને સ્માર્ટ, સસ્ટેનેબલ અને ઇન્ક્લુઝિવ બનાવવાના ધ્યેય સાથે આગળ વધી રહી છે. સુદૃઢ માળખાગત સુવિધાઓ અને જન સુખાકારીના નવા આયામો સાથે આવનારો સમય ગુજરાતના વિકાસનો સ્વર્ણિમ અધ્યાય બની રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું પાટણ જિલ્લાના નાગરિકોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરી. ત્યારબાદ જાણીશું શહેરી વિકાસ વર્ષ અંતર્ગત કયા શહેરોએ મેળવી વિવિધ પહેલની ભેટ અને ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહની ઝલક. જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. રાજ્યના નાગરિકોની સુખાકારી માટે નગરો અને મહાનગરોમાં ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી એ ગુજરાત સરકારની કાર્યપદ્ધતિ છે. વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થકી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં પાટણ જિલ્લાના નાગરિકોને ₹110 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરી હતી. રાજ્યના નગરોના વિકાસ અને નાગરિકો માટે પાયાની સુવિધાઓથી લઈને તમામ સગવડો ઉપલબ્ધ કરાવવી એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારની નેમ છે, જેના પરિણામે ગુજરાતના દરેક નગરો વધુ સુવિધાયુક્ત બની રહ્યા છે અને નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ રહી છે. વિકાસ માટેની પ્રતિબદ્ધતા અને નાગરિકોના સુવિધાયુક્ત જીવનની આ નેમને આગળ વધારતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતેથી કુલ ₹110 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. વિવિધ વિભાગોના આ વિકાસ કાર્યો પૈકી મુખ્યમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગના ₹37 કરોડથી વધુના 9 કામો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ₹29 કરોડથી વધુના 33 કામો, શિક્ષણ વિભાગના ₹31 કરોડથી વધુના 18 કામો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના ₹9 કરોડથી વધુના 2 કામો, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ₹1 કરોડના 37 કામો, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ₹37 લાખના 2 કામોનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ છેવાડાના માનવીની ચિંતા કરી આત્મા ભલે ગામડાનો હોય પણ સુવિધા શહેર જેવી મળે તેવા વિકાસનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતે અર્નિંગ વેલ, લિવિંગ વેલના મંત્ર સાથે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને વિકસિત ગુજરાત એટ 2047 માટે રોડમેપ બનાવ્યો છે. શહેરો અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન તૈયાર થયો છે. રાજ્યના પ્રવાસન ક્ષેત્રના વિકાસ અંગે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તાર સુધી રોજગાર, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનું આયોજનબદ્ધ કામ કર્યું છે.
આ સાથે વર્ષ 2006માં તેમણે પર્યટન સ્થળોના વિકાસનું લક્ષ્ય સેવ્યું હતું અને આજે દુનિયાભરમાંથી લોકો ગુજરાતના પર્યટન સ્થળોની મુલાકાત માટે આવે છે, જેના પગલે આપણા વારસા, આપણી વિરાસતને દેશ દુનિયામાં આગવી ઓળખ મળી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજના અંતર્ગત સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વિદ્યા સહાયકોને નિમણૂક હુકમો એનાયત પણ કરવામાં આવ્યા હતા. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં શહેરોનો વિકાસ અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યો છે. શહેરોના સર્વગ્રાહી વિકાસને વેગ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025ની શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે વિવિધ પહેલ અને પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યમાં શહેરી વિકાસ માટે મજબૂત પાયો નાખતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2005ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને શહેરી વિકાસને વેગવાન બનાવ્યો, જેની ઉજવણીના 20 વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણી અંતર્ગત તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ પહેલ અને પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત તૈયાર કરાયેલા એક્શન પ્લાન, પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ તથા અર્બન ગ્રીનિંગ પોલિસી મેઝર્સ ફોર અ ગ્રીનર અમદાવાદનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે ₹3 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રિવરફ્રન્ટ મૂન ટ્રેલનું લોકાર્પણ તથા આરટીઓ ખાતે ₹2.5 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા દેશના પ્રથમ ઇલેક્ટ્રિક બસો માટે સૌર ઉર્જાથી ચાલતા ઓન રૂટ ચાર્જિંગ સ્ટેશનનું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ સાથે પર્યાવરણના સંરક્ષણને વેગ આપતી અમદાવાદ પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ અને અર્બન ગ્રીનિંગ પોલિસીના અમલથી નગરજનોને સસ્ટેનેબલ તથા ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે. શહેરોમાં વધતી જતી વસ્તી અને શહેરીકરણના વ્યાપના પડકારોને સમસ્યા તરીકે નહીં પરંતુ અવસર તરીકે જોવાનો અભિગમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌમાં વિકસાવ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે વડાપ્રધાનશ્રીએ અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી કરી હતી, જેના થકી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે વર્ષ 2025માં શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે. મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત 2005માં શહેરી વિકાસ વર્ષથી કરી હતી. શહેરમાં નળ, ગટર, રસ્તા સહિતની પાયાની માળખાકીય સુવિધાઓ સરળતાથી મળતી થાય, પીપીપી મોડ પર સર્વાંગી શહેરી વિકાસ હાંસલ થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને નાણાકીય ફાળવણીની સાથે તેમણે જનભાગીદારીને જોડીને લોકોમાં શહેર પ્રત્યેનો પોતીકો ભાવ જગાડ્યો. 2005ના શહેરી વિકાસ વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે 2025માં શહેરી વિકાસ વર્ષ ઉજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે. આ એકમાત્ર સીમાચિહ્નરૂપ બાબત નથી, પરંતુ અમદાવાદ અને રાજ્યના શહેરોને વિશ્વ કક્ષાના શહેરોની હરોળમાં ઊભા કરવાનું એક મિશન છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે
અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે, ત્યારે શહેરમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધાઓ ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આ ઉપરાંત આપણે નગરોને ગ્રોથ હબની સાથે સાથે ગ્રીન હબ પણ બનાવવાના છે. આ દિશામાં અમદાવાદ શહેરમાં છેલ્લા 3 વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને વિવિધ ઝોનમાં કુલ 320 જેટલા ઓક્સિજન પાર્ક અર્બન ફોરેસ્ટ તૈયાર થયા છે. આદરણીય શ્રી મોદી સાહેબે શહેરમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે આનંદ પ્રમોદ માટેની સુવિધાઓનો વિકસે તેના પર પણ ભાર મૂક્યો હતો અને તેમના જ વિઝનથી દેશનો પહેલો રિવરફ્રન્ટ અમદાવાદમાં તૈયાર થયો છે. આ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની નવી ઓળખ બન્યો છે અને હરવા ફરવા માટેના પ્રિય સ્થળ તરીકે વિકસ્યો છે. વડાપ્રધાનશ્રીના નેટ ઝીરોના લક્ષ્યની દિશામાં આપણે ઈ મોબિલિટી પર પણ ખાસ ભાર મૂક્યો છે. ખાસ કરીને વાહનોથી થતું ધુમાડાનું પ્રદૂષણ દૂર થાય તે માટે ઇલેક્ટ્રિક વ્હીકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઇલેક્ટ્રિક બસનું પ્રોત્સાહન આપીએ છીએ. ઈ મોબિલિટીને વધુ સુદૃઢ બનાવતું દેશનું પહેલું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન અમદાવાદમાં કાર્યરત થયું છે. દેશમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા અને સૌ નગરજનોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશમાં આજે બાળકોથી લઈને વૃદ્ધો સહિત સૌ કોઈ સ્વચ્છતા માટે સજાગ બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છતા આજે દેશવાસીઓનો સહજ સ્વભાવ બની ગયો છે. નાના ગામડાથી લઈને મહાનગર સુધી હવે સ્વચ્છતા એ જ પ્રભુતાનો મંત્ર ગુંજે છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું એ ગૌરવપૂર્ણ બાબત છે. આ કાર્યક્રમમાં સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન ફંડેડ કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા ફેઝ 3 પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા અને ICLEI સાઉથ એશિયા વચ્ચે MOU પણ કરવામાં આવ્યા હતા. મેરીટાઈમ સેક્ટર માટે ભવિષ્યનું કુશળ માનવબળ તૈયાર કરતી યુનિવર્સિટી છે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી. આ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત હજારો વર્ષોથી સમુદ્રી માર્ગે વેપાર, વાણિજ્ય, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને નવીનતાની તકો પૂરી પાડે છે. પ્રાચીન કાળના ધમધમતા બંદરોથી લઈને વર્તમાનમાં આધુનિક હાઈટેક મેરીટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગ્લોબલ કંપનીઝ અને ઇન્વેસ્ટર્સ માટે ગુજરાત પ્રથમ પસંદ બન્યું છે. લોજિસ્ટિક્સ ઇન્ડેક્સમાં પણ ગુજરાત અગ્રેસર છે અને અલંગ શિપ બ્રેકિંગ ફેસિલિટીના પરિણામે દેશને શિપ રિસાયકલિંગમાં વિશ્વમાં બીજા નંબરનું સ્થાન મળ્યું છે. મેરીટાઈમ સેક્ટરના સસ્ટેનેબલ ગ્રોથ માટે ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશનના પ્રોત્સાહક વાતાવરણ સાથે ટ્રેન્ડ વર્કફોર્સ પણ પૂરું પાડવા માટે ગુજરાત સજ્જ છે. ગુજરાતને પોર્ટ લેડ ડેવલપમેન્ટનું કેન્દ્ર બનાવવા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોર્ટ અને મેરીટાઈમ વિરાસતને આધુનિક જ્ઞાન કૌશલ્યથી સંવર્ધિત કરીને આ સેક્ટરમાં વર્લ્ડ ક્લાસ ટ્રેન્ડ વર્કફોર્સ ઉપલબ્ધ કરાવવા ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીની શરૂઆત કરાવી હતી, જેના પ્રથમ પદવીદાન સમારોહનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે LLM વિદ્યાશાખાના 188 અને MBAના 62 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, તેમજ આ વિદ્યાશાખામાં ઉત્કૃષ્ટતા માટે 8 વિદ્યાર્થિનીઓ સહિત કુલ 13 છાત્રોને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આજે મેરીટાઈમ સેક્ટરમાં અપાર અવસરો છે અને આ સેક્ટર માટે ભારત ખૂબ ઝડપથી અગ્રણી ટેલેન્ટ પૂલ સપ્લાયર બની રહ્યું છે. મેરીટાઈમ સેક્ટરમાં કારકિર્દી શરૂ કરનારા આ યુવાઓ રાષ્ટ્રહિત
અને આપણી સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન અને સંરક્ષણના વિચાર સાથે કર્તવ્યરત રહેશે તેવી મને આશા છે. विश्व नेता और यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में देश आजादी की शताब्दी की ओर आगे बढ़ रहा है. प्रधानमंत्री जी ने स्वतंत्रता का शताब्दी के तक इस समय को अमृत काल कहा है और आप सब युवा अमृत काल की अमृत पीढ़ी है. गुजरात मैरीटाइम यूनिवर्सिटी के इस प्रथम दीक्षांत समारोह से पदवी प्राप्त कर आप सब विकसित भारत 2047 के भाग्य विधाता बनने जा रहे हैं. पदवी प्राप्त कर रहे सभी युवाओं को मैं उज्जवल भविष्य की शुभकामनाएं देता हूँ. વડાપ્રધાનશ્રીના 11 વર્ષના સફળ કાર્યકાળમાં ભારત સમુદ્રી અર્થવ્યવસ્થાના પુનરુદ્ધારનું સાક્ષી રહ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશાગ્ર નેતૃત્વને કારણે વિશ્વની અપેક્ષાઓ પણ ભારત પાસેથી વધી ગઈ છે. ત્યારે દેશના મેરીટાઈમ સેક્ટરને નવી ઊંચાઈઓ સર કરાવવાનું દાયિત્વ આ સેક્ટરમાં પદાર્પણ કરી રહેલી યુવા શક્તિએ નિભાવવાનું છે. श्री मोदी साहब हमेशा समय से 2 कदम आगे की सोच रखते हैं. गुजरात के पास देश का सबसे लंबा समुद्र तट है. इस समुद्र तट को पोर्टलैंड डेवलपमेंट का केंद्र बनाने में उनका ही विजन रहा है. गुजरात आज विश्व के अनेक देशों के लिए भारत के पश्चिमी तट का प्रवेश द्वार है. इतना ही नहीं, 2 मेजर और 48 नॉन मेजर पोर्ट्स पर देश के 30% से अधिक कार्गो हैंडल भी करा जाता है. पोर्ट्स और मैरीटाइम की इस विरासत को 21वीं सदी के ज्ञान कौशल्य से संवर्धित करने के मोदी साहब के विजन से गुजरात मैरीटाइम यूनिवर्सिटी कार्यरत है. मैरीटाइम सेक्टर में ट्रेन वर्ल्ड क्लास वर्कफोर्स गुजरात मैरीटाइम यूनिवर्सिटी से उपलब्ध कराने की ही श्री मोदी साहब की प्रतिबद्धता है. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે 4000થી વધુ વર્ષ જૂના પુરાતન ઇતિહાસ અને સમુદ્રી વિરાસત ધરાવતું લોથલ બંદર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાસત ભી વિકાસ ભીના મંત્રને ચરિતાર્થ કરતા લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાર્યરત કરાવ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા PM ગતિશક્તિ, સાગરમાલા અને બ્લુ ઇકોનોમી મિશન જેવા કાર્યક્રમો દેશના પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને કોસ્ટલ ઇકોનોમીની વાસ્તવિક ક્ષમતાને ઉજાગર કરે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ અને ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પંકજભાઈ જોશી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ, પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટના અગ્ર સચિવ શ્રી R.C. મીના, ગુજરાત મેરીટાઈમ બોર્ડના CEO શ્રી રાજકુમાર બેનીવાલ સહિત અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓના નેતૃત્વ માટે થિંક ટેન્ક તરીકે કાર્ય કરવાના હેતુસર રચિત ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે GRITની નવનિર્મિત કચેરીનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગ્રીટની વેબસાઇટ તેમજ ડિજિટલ ડેશબોર્ડના લોન્ચિંગ અને ગ્રીટ દ્વારા તૈયાર કરાયેલા પોલિસી પેપર્સ, વર્કશોપ અહેવાલોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રીટ દ્વારા ગુજરાતમાં મેડિકલ વેલ્યુ ટુરિઝમ વધારવા, રાજ્યની ફિનટેક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને નિકાસ કામગીરીમાં સુધારો કરવા તથા રાજ્યના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રના ઝડપી વિકાસ માટે સંસ્થાકીય પદ્ધતિઓ બનાવવા જેવા વિષયો પર હાથ ધરવામાં આવેલા ડીપ ડાઇવ સ્ટડીઝ પરના અહેવાલોનું પણ મુખ્યમંત્રીશ્રીએ અનાવરણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત જે સેક્ટર્સમાં આગળ છે
તેને વધુ ગતિએ અગ્રેસર બનાવવામાં તેમજ અન્ય જરૂરિયાતવાળા સેક્ટરોમાં વધુ આગળ વધવા માટેના આયોજનબદ્ધ સુઝાવો માટે ગ્રીટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે તેમ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના આપેલા સંકલ્પમાં વિકસિત ગુજરાતથી છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં સાંકળી લેવાની આપણી પ્રતિબદ્ધતામાં ગ્રીટ જેવી સંસ્થાના સૂચનો અને ભલામણો માર્ગદર્શક બનશે. આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની યશગાથા ગુજરાતની. રાજ્યના સર્વગ્રાહી વિકાસને ગતિ આપતા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષાના ઉપક્રમ અંતર્ગત તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુલ ₹11,735 કરોડના 12 જેટલા બહુવિધ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરી હતી. જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ અને ઐતિહાસિક નગરી વડનગરના ઇન્ટિગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે 5 જેટલા પ્રકલ્પો, પ્રવાસન વિભાગ દ્વારા હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ અંબાજી, પાવાગઢ મહાકાળી માતા મંદિરના વિકાસ કામો, ક્રિક ડેવલપમેન્ટ એન્ડ મેંગ્રોવ્સ તથા પોરબંદરના મોકર સાગરનો વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકાસ જેવા કાર્યો મળીને અંદાજે ₹4,884 કરોડના બહુવિધ પ્રકલ્પો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે વિકસી રહેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં ₹7,551 કરોડના વિવિધ નિર્માણાધીન પ્રોજેક્ટ્સ સહિત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 2ની કામગીરી અંતર્ગત મોટેરાથી મહાત્મા મંદિર સુધીના પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સની તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના 2 કોરિડોરના બાંધકામ નિર્માણ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સચિવશ્રીઓ અને અમલીકરણ અધિકારીશ્રીઓને કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ઇન્ટિગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશાસૂચક છે. આ પ્રોજેક્ટ્સ તેના નિર્ધારિત સમયમાં અવશ્યપણે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અને સાથે સાથે પ્રોજેક્ટ્સના ક્વોલિટી વર્ક માટે ફોલોઅપ અને ફિલ્ડ વિઝિટ દ્વારા મોનિટરિંગ કરતા રહેવું. આ અવસરે મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, પ્રોજેક્ટ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, મુખ્યમંત્રી શ્રીના સલાહકાર શ્રી S.S. રાઠોર, વિભાગોના અગ્ર સચિવશ્રીઓ અને મુખ્યમંત્રી શ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપણી રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની યશગાથા.